બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવા બદલ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ સરકાર અને ભાજપ પર આક્રમક છે, પરંતુ ભાજપ ગૃહમંત્રી અમિત શાહની અર્ધાંગીની ક્લિપ દ્વારા કોંગ્રેસ સત્તામાં છે તે બતાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. બંધારણની ચર્ચા દરમિયાન તે ખોટા આક્ષેપો કરી રહી છે. આંબેડકર વિશે અમિત શાહની ટિપ્પણી બાદ શરૂ થયેલ રાજકીય વિવાદનો અંત નથી આવી રહ્યો. તો ગત બુધવારે પ્રદર્શન પછી કોંગ્રેસે ગત રોજ ગુરુવારે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે, જેમાં કોંગ્રેસના કાર્યકરો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ કરશે. તો કોંગ્રેસ દેશભરમાં પ્રદર્શનનો કાર્યક્રમ બનાવ્યો છે. તો તમામ રાજ્ય કોંગ્રેસ સમિતિ, રાજ્ય અને જિલ્લા એકમોએ જિલ્લા કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. તો ડોક્ટર ભીમરાવ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણીએ વ્યાપક રાજકીય ચર્ચા જગાવી છે, જેમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે. આ ટિપ્પણી પછી કોંગ્રેસ આ અંગે અમિત શાહ પાસે સતત માફીની માંગ કરી રહી છે. તો આ સિવાય હવે પાર્ટી પીએમ મોદી પાસે અમિત શાહને બરતરફ કરવાની પણ માંગ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.